હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વિભાગ ઈ દાખલા નંબર 4 દાખલા નંબર 4માં આપણને કંઈક અલગ સૂચના આપી છે. ચતુર્થક વિચલન શોધો. પરંતુ ચતુર્થક વિચલન આમાં અગાઉ આપણે ગણ્યા હતા એના જેવું છે, પણ થોડું ટ્વિસ્ટ છે. એમાં 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 કે તેથી વધુ. એટલે કે આપેલ આવૃત્તિ વિતરણ એ અનિવારક પ્રકારનું છે. બીજો કોઈ ટ્વિસ્ટ આમાં નથી. અનિવારક આવૃત્તિ વિતરણ છે એટલે થોડીક આપણને તકલીફ પડશે એલ શોધવામાં. તો ચાલો જોઈએ. તો તમે જુઓ, રકમ આપણને આપી છે વર્ગ અને આવૃત્તિ, એ બંને લખી કાઢી. એના પરથી આપણે સૌથી પહેલાં CFI શોધવી પડે, કારણ કે ચતુર્થક વિચલન શોધીએ છીએ. તો 30 ના 30, 30 + 50 80, 80 + 64 144, 144 + 42 186, 186 + 29 215, 215 + 5 220, એટલે કુલ આવ્યા 220. હવે આપણે ચતુર્થક વિચલન શોધવું હોય તો Q1 અને Q3 ની જરૂર પડે. તો સૌથી પહેલાં જોઈએ Q1. તો Q1નું સૂત્ર n/4માં અવલોકનની કિંમત, n એટલે 220 ભાગ્યા n ભાગ્યા 4માં અવલોકનની કિંમત 55માં અવલોકનની કિંમત. એ 55માં અવલોકન ક્યાં જોવાનું? તો કે CFIમાં જોવાનું. શેમાં સમાવેશ થાય? 80માં સમાવેશ થાય. એની સામેનો વર્ગ કયો આવે? 10 થી 19. હવે સમજો અનિવારક આવૃત્તિ વિતરણ છે એટલે L 10 ન લેવાય. મોટાભાગના વિદ્યાર્થીઓ ઉતાવળે 10 લઈ લેતા હોય છે, તો એ બાબત ધ્યાનમાં રાખવી. તમારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે જોવું. 0.5 બાદ કરવા તો L ની કિંમત આવશે 9.5. હવે Q1 = L + n/4 - CF/F × C. અગાઉ આપણે કરીએ છીએ, ખાલી Lમાં સુધારો આવ્યો. 9.5 n/4 55. ત્યાર પછી CF, એની ઉપરની કિંમત જોઈ શકો છો. 80ની ઉપર કેટલા છે? 80ની ઉપર 30. F 50. C વર્ગ લંબાઈ હંમેશા ઊભી જોવાની. તો ઊભી વર્ગ લંબાઈ જોઈએ તો 10 10નું અંતર આવે છે. તો તમે જોઈ શકો છો કે જો 55 - 30 ભાગ્યા 50 ગુણ્યા 10, 55 - 30 25 ભાગ્યા 50 ગુણ્યા 10, એનો સાદુરૂપ આપ્યું એટલે જવાબ આવ્યો 5. 9.5 + 5 તો Q1 આવશે 14.05. આ Q1 આવ્યા. હવે એવું જ Q3 શોધવાના. Q3 = 3n/4માં અવલોકનની કિંમત. હવે 3n એટલે 220 ભાગ્યા 4, 165માં અવલોકનની કિંમત. 165માં અવલોકન ક્યાં જોવાનું? તો કે CFIમાં જોવાનું. 165નો સમાવેશ શેમાં થાય? 186માં થાય, જેની સામેનો વર્ગ કયો આવ્યો? 30 થી 39. તો વર્ગ જો 30 થી 39 છે, હા, તો 30 થી 39 વર્ગમાં અનિવારક છે એટલે L ની કિંમત કેટલી લેવાશે? 29.5. હવે Q3નું સૂત્ર. Q3 = L + 3n - CF 3n/4 - CF/F × C. L ની કિંમત 29.5. 3n/4 ની વેલ્યુ 165 - CF આપણે અગાઉ શોધી એના જેવું 144. F ની કિંમત 42. વર્ગ લંબાઈ C 10. સાદુરૂપ આપીએ. 165 - 144 એટલે 21 ભાગ્યા 42 ગુણ્યા 100, 10. એટલે આનું સાદુરૂપ આપીએ. તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે. 21 ભાગ્યા 42 ગુણ્યા 10 કરો, ડાયરેક્ટ જવાબ આવશે 5. 29.5 + 5 એટલે આવશે 34.5. Q3 Q1 મળી ગયા. હવે ઇઝીલી ચતુર્થક વિચલન મળી જશે. ચતુર્થક વિચલનનું સૂત્ર Q3 - Q1/2. Q3 ની વેલ્યુ 34.5. Q1 અગાઉ આપણે શોધ્યા 14.5 ભાગ્યા 2 એટલે 20 ભાગ્યા 2 એટલે 10 ગુણ. એકમ હંમેશા લખવો, યાદ રાખો. ચતુર્થક વિચલન હોય ત્યારે, ચતુર્થક વિચલનાંક હોય ત્યારે લખાય નહીં. ઓકે, તો આ હતો દાખલા નંબર 4. જનરલી જોવા જઈએ તો દાખલા નંબર 6ની વાત કરું. દાખલા નંબર 6 લેન્ધી દાખલો છે. મારા મત મુજબ પરીક્ષામાં પૂછાતો નથી, પણ સિલેબસ કટ કરેલો છે એટલે કદાચ પૂછાઈ પણ જાય 5 ગુણમાં. તો આ દાખલો પણ જોઈ લેવો. એની અંદર આપણે સુધારેલ મધ્યક અને સુધારેલ પ્રમાણિત વિચલન શોધવાનું છે. આપણે ત્રીજા પ્રકરણમાં સુધારેલ મધ્યક શોધતા હતા. જે અવલોકન ખોટું આપ્યું હોય એ બાદ કરીએ, સાચું અવલોકન પ્લસ કરીએ એટલે સુધારેલ મધ્યક મળતો હતો. આમાં સુધારેલ મધ્યક અને સુધારેલ પ્રમાણિત વિચલન બંને શોધવાના છે. 100 અવલોકનો આપ્યા છે એટલે n = 100. મધ્યક આપ્યો છે 40, પ્રમાણિત વિચલન 10.
ગણતરીમાં બે અવલોકનની કિંમતો ભૂલથી 3 ને 27 બદલે 30 અને 70 લેવામાં આવી હતી. તો જો n બરાબર 100, x બાર 40, s 10, ખોટું અવલોકન 30 અને 70 ને સાચું અવલોકન 3 ને 27, રાઈટ. એમ એવું લખ્યું હતું કે ભૂલથી 3 ને 27 બદલે 30 અને 70 લેવામાં આવી. 30 અને 70 કેવું અવલોકન કહેવાય? ખોટું. અને 3 ને 27 સાચું. તો સૌથી પહેલાં આપણે મધ્યક લખીએ તો મધ્યક x બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. એક્સ બારની કિંમત કેટલી? તો કે 40. સિગ્મા એક્સ આપણને આપ્યા નથી. એનની કિંમત આપી છે હા 100. તો સિગ્મા આ 100 છે એ 100 સામે જશે તો ગુણાકાર થાય 40 ગુણ્યા 100 એટલે સિગ્મા એક્સની કિંમત આવશે 4000. પણ આ કેવા આવ્યા? ખોટું. ખોટી માહિતીને આધારે ખોટો સિગ્મા એક્સ મળ્યો. હવે એના આધારે આપણે સાચો સિગ્મા એક્સ શોધવાનો. સાચો સિગ્મા એક્સ બરાબર ખોટો સિગ્મા એક્સ પ્લસ સાચું અવલોકન માઇનસ ખોટું અવલોકન. સાચું પ્લસ કરો, ખોટું માઇનસ કરો. ખોટો સિગ્મા એક્સ 4000, સાચું અવલોકન 3 ને 27, 3 વત્તા 27. ખોટું અવલોકન 30 અને 70, 30 વત્તા 70. ધ્યાન રાખજો બે અવલોકનો આપ્યા છે તો બે અવલોકન સાથે લેવાના છે. તો 4000, 3 વત્તા 27, 30 અને 30 વત્તા 70, 100. આનું સાદરૂપ આપે તો 39, 30 એ સાચો સિગ્મા એક્સ આવ્યો. ખોટી માહિતીને આધારે ખોટો સિગ્મા એક્સ શોધ્યો. ખોટા સિગ્મા એક્સ પરથી સાચો સિગ્મા એક્સ શોધ્યો. હવે એના પરથી આપણે સાચો મધ્યક શોધવાનો છે. તો જો સાચો મધ્યક બરાબર સાચો સિગ્મા એક્સ અપોન એન. સાચો સિગ્મા એક્સ 39, 30 ભાગે એનની કિંમત 100 તો 39.3 આવે. હવે એના પરથી આપણે શું શોધીએ છીએ? એસ. તો એસ ખોટી માહિતીને આધારે ખોટો મળશે. તો એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એનનો હોલ સ્ક્વેર. એસની કિંમત આપણને આપી દીધી છે 10. વર્ગમૂળ સિગ્મા એક્સ સ્ક્વેર આપ્યો નથી ભાગે એનની કિંમત 100. હવે સિગ્મા એક્સ આપણે ખોટા આપણો શોધ્યા હતા 4000 એ ખોટા પહેલાં લખવાના ભાગે એન ભાગે એન એટલે 100 નો સ્ક્વેર. તો હવે આ વર્ગમૂળ છે સામે જાય તો વર્ગ થઈ જાય, રાઈટ. હવે સિગ્મા એક્સ સ્ક્વેર અપોન 100 માઇનસ 4000 ભાગ્યા 100 એટલે 40 એનો સ્ક્વેર. તો 40નો સ્ક્વેર 1600. આ કિંમત એમની એમ રહેશે અને 10નો સ્ક્વેર 100. હવે આ અચળ પદ છે બરાબરની આ બાજુ જાય તો 100 વત્તા 1600 એટલે કેટલા થશે? 1700 થાય. 100 વત્તા 1600 1700. સિગ્મા એક્સ સ્ક્વેર અપોન 100. તો જો સિગ્મા એક્સ સ્ક્વેર આવા 100 જે સામે જશે તો 1700 ગુણ્યા 100 એટલે 1,70,000 ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર આવ્યો. ખોટી માહિતીને આધારે ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર આવ્યો. એના આધારે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર શોધવાનો. સૂત્ર શું? તો ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ સાચા અવલોકનનો સ્ક્વેર માઇનસ ખોટા અવલોકનનો સ્ક્વેર. તમે કહેશો સ્ક્વેર કેમ? કારણ કે આપણને જવાબ સ્ક્વેરમાં જોઈએ છે. તો ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર 1,70,000 પ્લસ સાચા અવલોકન. તો સાચા અવલોકન બંનેનો સ્ક્વેર કરવાનો. 3નો સ્ક્વેર ને 27નો સ્ક્વેર માઇનસ ખોટાનો સ્ક્વેર 30નો સ્ક્વેર ને 70નો સ્ક્વેર. 3નો સ્ક્વેર 9, 27નો સ્ક્વેર 729, 30નો સ્ક્વેર 900 અને 70નો સ્ક્વેર 4900. 1,70,000 વત્તા 738 માઇનસ 5800 નું સાદરૂપ આપ્યું તો 1,64,938 જવાબ આવ્યો. એ સાચો સિગ્મા એક્સ સ્ક્વેર આવ્યો. હવે એના આધારે આપણે સાચો એસ શોધવાનો છે. તો સાચો એસ બરાબર વર્ગમૂળમાં સાચો સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સાચો સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સાચો સિગ્મા એક્સ અપોન એનનો હોલ સ્ક્વેર. સાચો સિગ્મા એક્સ સ્ક્વેર 1,64,938 ભાગ્યા 100 ભાગ્યા માઇનસ 3930 ભાગ્યા 100નો સ્ક્વેર. તો આના ભાગે આ કરીએ તો 1649.38 માઇનસ આના ભાગે આ ગુણ્યા સ્ક્વેર. હવે 39.30 એનો સ્ક્વેર કરવાનો તો 1544.49. આ તો કિંમત છે જ. આ બેની બાદબાકી કરવાની 104.89. એનું વર્ગમૂળ કાઢો ત્યારે યાદ રાખવું, અહીંયા ધ્યાન રાખવું 0.4 આંકડા આવતા તો લખવા. એનું વર્ગમૂળ આવશે 10.24. તો એ સાચો એસ મળ્યો 10.24. આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી છે. એમ એવું કહું છે કેટલા ટકા અવલોકનો એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસની મર્યાદામાં સમાયેલા છે. તો એકવાર એક્સ બાર માઇનસ એસથી એક્સ બાર પ્લસ એસ અવલોકનો જોવાના. તેના માટે એક્સ બાર અને એસ તો શોધવા પડે. તો સૌથી પહેલાં એક્સ બાર અને એસ શોધી કાઢીએ. તો જો
રકમમાં આપ્યું છે એક્સ અને એફ, એના પરથી આપણે એફએક્સ લખ્યા અને એ પરથી એફએક્સ સ્ક્વેર એટલે શું એફએક્સ ઇન્ટુ એક્સ. 12 × 5 = 60, 13 × 10 = 130, 14 × 25 = 350. આ આપણને ખબર છે. એફએક્સ સ્ક્વેર એફએક્સ ઇન્ટુ એક્સ, આ એફએક્સનો એક્સ વડે ગુણાકાર, 12 × 60 = 720, 13 × 130 = 1690, 14 × 350 = 49. તો એ રીતે બધું જ. હવે આમાં સરવાળો n, આનો સરવાળો સિગ્મા એફએક્સ, આનો સરવાળો સિગ્મા એફએક્સ સ્ક્વેર. હવે એક્સ બાર પહેલાં શોધવાના છે. તો એક્સ બાર બરાબર શું થશે? તો એક્સ બરાબર સિગ્મા એફએક્સ અપોન એન. તો સિગ્મા એફએક્સ 3107 ભાગ્યા 200 એટલે 15.54 આવે. રાઈટ. તો આ હતો એક્સ બાર. હવે એના પરથી આપણે શોધીએ છીએ શું? સૌથી પહેલાં એસ. તો એસ વર્ગમૂળમાં સિગ્મા એફએક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફએક્સ અપોન એનનો હોલ સ્ક્વેર. તો સિગ્મા એફએક્સ 48689 ભાગ્યા 200 જે શોધ્યા આપણે. સિગ્મા એફએક્સ 3107 ભાગ્યા 200નો સ્ક્વેર. આના ભાગે આ કરીએ તો 243.445. આના ભાગે આ કરીએ 241.3362. આ બેની બાદબાકી 2.1088. હવે એનું વર્ગમૂળ કરીએ તો 1.45. આ યાદ રાખો ખાસ, વર્ગમૂળમાં પોઈન્ટ પછી 4 આંકડા આવતા તો લખવા, 10 આંકડા આવતા તો 4 આંકડા સુધી લખવા. એસ મળી ગયા 1.45. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપણે આપી દઈએ. એને એવું કહ્યું છે એક્સ બાર માઇનસ એસથી એક્સ બાર પ્લસ એસ કેટલા અવલોકનો સમાયેલા છે. તો એક્સ બારની કિંમત 15.54 અને એસની કિંમત 1.45 થી એક્સ બારની કિંમત 15.54 થી એસની કિંમત 1.45. તો આ બેની બાદબાકી 14.09 થી 16.99. હવે તમારે આવૃત્તિમાં જોવાનું 14.09 થી 16.99 કયા અવલોકનો આવે છે. તો જો 14.09 કયા છે, ધ્યાન રાખજો 14.09 કયા છે એટલે 14નો સમાવેશ તેમાં થશે નહીં 14.09માં, પરંતુ 14.09 થી કેટલા કયા છે 16.99. તો 16.99માં તેનો સમાવેશ થઈ જાય. હવે જો 14.09, 14 પછીનું અવલોકન જોઈએ 15 આવે, આટલા આવે. આ ધ્યાનમાં રાખજો ખાસ. 14.09 થી 16.99. હા, જો એવું કહ્યું હોત 13.99 કયા તો 14નો સમાવેશ થઈ જાય, પણ આપણને 13.99 કયા નથી. તે બેમાં આવૃત્તિ કેટલી છે? તો આ 65 + 45. તો 65 + 45 કેટલા થાય? 110. અને કુલ અવલોકન આપ્યા છે કેટલા? 200. હવે એને ટકાવારી માગી છે. તો જો ત્રિરાશિ પદ મૂકીને પણ તમે ટકાવારી શોધી શકો છો, અથવા આ રીતે પણ ટકાવારી શોધી શકો છો. 110 ભાગ્યા 200 ગુણ્યા 100 એટલે 55% આવે. આ ત્રિરાશિ પદ તમને શીખવાડું. કુલ અવલોકન 200 એ 110 આવ્યા, તો 100 એ કેટલા? 110 ગુણ્યા 100 ભાગ્યા 200. 55% અવલોકનો એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસની મર્યાદામાં સમાયેલા છે તેમ કહેવાય. ત્રીજો દાખલો પણ વેરી મોસ્ટ એમપી. હવે તમને રકમ પરથી ખબર પડી જવી જોઈએ કે આ દાખલામાં શું શોધવાનું છે, એટલા માટે વેરી મોસ્ટ એમપી. બાકી તો દાખલો તમે જાતે ગણી શકો એમ છો, ખાલી તમને હિન્ટ જ આપીશ આ દાખલામાં. પ્રસારનું યોગ્ય માપ શોધો. મેં તમને કહ્યું હતું જ્યારે થિયરી ચલાવી ત્યારે પ્રસારનું યોગ્ય માપ શોધો એવું કહ્યું છે. જ્યારે થિયરી ચલાવી ત્યારે કહ્યું હતું કે જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ આપ્યા હોય ત્યારે પ્રસારનું યોગ્ય માપ ચતુર્થક વિચલન શોધાય. જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે પ્રસારનું યોગ્ય માપ ચતુર્થક વિચલન શોધાય. રાઈટ. તો આમાં ચતુર્થક વિચલન શોધવાનું છે, પણ એનું સાપેક્ષ માપ પણ મેળવો એવું પણ કહ્યું છે. એટલે ચતુર્થક વિચલનાંક પણ મેળવવાનો છે. તો ખબર પડી જવી જોઈએ શું શોધવાનું છે, તો તમને આવડી જશે 100%. પણ એ ખબર નહીં પડે તો કશું તમે શોધી શકશો નહીં. પરીક્ષામાં આ જ તકલીફ પડે. તો ધ્યાન રાખજો, પ્રસારમાં ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ હોય ત્યારે શું શોધાય છે? ચતુર્થક વિચલન.